ફ્રેન્ડ્સ, જો મળી જાય સ્ટ્રોબેરીનો ક્રંચ, સાબુદાણાની સોફ્ટનેસ અને ક્રીમી કસ્ટર્ડ, તો ફ્રેન્ડ્સ મોજ પડી જાય. તો અત્યારે સરસ એવી સ્ટ્રોબેરી મળે છે, તો એ સ્ટ્રોબેરીને વોશ કરી અને આ રીતે એને ઝીણી કટ કરી લેવાની છે. તમે ચાહો તો એને ક્રશરમાં બી ક્રશ કરી શકો છો. આ રીતે સ્ટ્રોબેરીને આપણે નાના ટુકડામાં મેં કટ કરી લીધી છે. હવે આપણે આ સ્ટ્રોબેરીઝને કટ કરેલી સાઈડ કરી લઈશું અને 2 કપ જેટલું મિલ્ક લેવાનું છે અને 2 ચમચી જેટલા કસ્ટર્ડ પાવડરમાં થોડું ઠંડુ દૂધ એડ કરી અને એ મિશ્રણ દૂધમાં એડ કરી અને એને કન્ટિન્યુ સ્ટર કરતાં કૂક કરવાનું છે. આ કસ્ટર્ડવાળું મિશ્રણ આટલે સુધી ઠીક થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. આ ઠીક થઈ જાય ત્યારબાદ એની ફ્લેમ ઓફ કરી અને ફ્રેન્ડ્સ ફ્રીજમાં મૂકવાનું એને ના ભૂલતા. આટલું ઠીક થાય એટલે ફ્રીજમાં મૂકી દેવું. ત્યારબાદ આપણે એમાં 2 કલાક પલાળેલા સાબુદાણાને ઉકળતા પાણીમાં એડ કરી દેવાના છે અને એને 3 થી 7 મિનિટ સુધી આપણે એને કૂક કરવાના છે. આ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થઈ જાય ત્યાં સુધી કૂક કરવાના. ત્યારબાદ સાબુદાણાને ઠંડા કરી લેવા. હવે આપણે ઠંડુ કસ્ટર્ડ એડ કરવાનું છે. કસ્ટર્ડને થોડી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે 1/2 ગ્લાસ જેટલું ચીલ્ડ દૂધ, સરસ એવો ટેસ્ટ આપવા માટે 3 થી 4 ચમચી જેટલી રોઝ સિરપ અને બધું એક વખત સરસ ગુડ સ્ટર આપી દઈએ એટલે સરસ એવી થિકનેસ અને પિંક કલર આવી જાય. એટલે એમાં આપણે ઠંડા કરેલા સાબુદાણા એડ કરી લેવાના છે અને સાબુદાણા એડ થઈ જાય ત્યારબાદ 3 ચમચી જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરી લેવાનું અને ચોપ સ્ટ્રોબેરીઝ એડ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ સમર માટે પરફેક્ટ ડ્રિંક રેડી થઈ ગયું છે અને આને આપણે ફ્રીજમાં મૂકવાનું ના ભૂલતા અને ચિલ્ડ આ સાબુદાણા સ્ટ્રોબેરી કસ્ટર્ડ એન્જોય કરીશું. અને એને ઉપર ક્રંચ માટે મેં થોડા પિસ્તા અને બદામની કતરણ એડ કરી છે. એને આપણે આ રીતે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આપણું ટેસ્ટી અને ક્રીમી એવું કસ્ટર્ડ એને ફ્રેશ સ્ટ્રોબેરી સ્લાઇસ સાથે ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, મને નથી ખબર કે સ્વર્ગ કોને કહેવાય, પણ જો એક વખત આ ટેસ્ટ કરી લીધો તો સ્વર્ગની મજા તો ચોક્કસથી મળી જશે. તો આ સમરમાં આ ડ્રિંક કે કસ્ટર્ડ સ્પેશિયલી ટ્રાય કરજો અને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી સમર સ્પેશિયલ રેસીપી લઈને ફરી મળીશ. ગુડ બાય.